સુરતના ઓલપાડના સાયણમાં સામાજિક અભિયાનનો પ્રારંભ થયો છે। પોકાર આર્કેડ ખાતે લોક જાગૃતિ માટે નવું અભિયાન શરૂ થયું છે। જિજ્ઞાસા ફાઉન્ડેશન જિજ્ઞાસા એસોસિએટ દ્વારા સરાહનીય પહેલ શરૂ થઈ છે। જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સહાય અપાશે। લોકોની સેવા કરવાનો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય। આ નિવેદન અશ્વિન ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે। આગામી સમયમાં વધુ સેવાકીય પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે। સંસ્થાના આ ભગીરથ કાર્યથી સ્થાનિક લોકોમાં ઉત્સાહ વધ્યો છે। આજે આ સંસ્થાનો શુભારંભ કરવામાં આવ્યું છે। મારી મિસિસે સપના જોયેલા કે નાનામાં નાના માણસોને સરકારી યોજનાનો લાભ મળે, તેમજ રેશન કાર્ડથી લઈને કોઈ પણ વસ્તુ જે લોકો અટવાય છે, વિધવા સહાયના પેન્શનો માટેના જે સરકારે જે નીતિ નિયમ કરેલા છે તેમાં બેંકમાં પૈસા નથી આવતા, એ તમામ જે લોકોને તકલીફ છે એના માટે આ સંસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। અને કાઉન્સિલની ઓફિસથી નીચેથી દર સોમ ને ગુરુવારે ઇકો ગાડી ઉપાડવામાં આવશે અને એ લોકોને સરકારી કચેરીમાં લઈ જવામાં આવશે અને ફોર્મ બોર્મ બધા અહીંયા જ ભરવામાં આવશે અને એને કોઈ પૈસા લેવામાં આવશે નહીં।